ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય ગો માતા મિત્રો બધાને. જો આજે અમારે મારા પપ્પાને ત્યાંથી ખાતર હારવાનું કામ ચાલુ થઈ ગયું છે અને જો ત્યાંથી આપણે પકાળાની શાકભાજીની બધી જ ઠેલી આવી છે. એ પણ બધું જ ઓર્ગેનિક છે અને ઘરનું છે, ઘરની વાડીનું છે. જો આ રતારું ગાજર છે, આ પાપડી વાલોળ છે, આ મસ્ત મજાની પાપડી વાલોળ છે, આ આંબા મોરી છે એટલે કે આંબા હળદર છે. અને આને તમે કમેન્ટ કરજો, આને તમે શું કહો છો? મને તો ખબર છે, પણ તમે કમેન્ટમાં કહેજો આને તમે શું કહો છો. અને આ રતારું ગાજર નહીં, પણ આ ગાજર છે. રતારું ગાજર તો આ છે. અને દેશી ચીભડા છે, એ પણ પારે પારે વાવ્યા હોય, નદીને કાંઠે વાવ્યા હતા, એ પણ આ છે. અને આમાં વાલ છે, એ પણ દેશી અને કટિયા વાલ છે. જો મિત્રો, આ બારે માસ આ વાલ થતા હોય છે, એટલે આ દેશી ભરાવદાર એકદમ કટિયા વાલ કહેવાય આને. અને આ લુરખિયા વાલ હોતે આને કહેવાય. અને મસ્ત આનું શાક મીઠું થાય અને એકદમ દાણો ભરાવદાર આનો હોય છે. જો હું તમને બતાવું, આવી રીતના ભરાવદાર એનો દાણો હોય છે. એટલે આ દેશી વાલ છે. અને આ મારા મમ્મીએ દાળ મોકલી છે, એ પણ ફૂટડી દાળ કહેવાય આને. આ મગની ફોતરા વગરની દાળ છે. આ બહુ મસ્ત અને મીઠું આનું શાક થાય છે. એટલે અમને બધા જને આ ભાવે, એટલે મારી મમ્મી આ બીજી વાર અને દાળ કરીને મોકલી છે. અને અમારા ગામડામાં જો આવો ઘણો એવો રિવાજ હોય એકાબીજાને શાકભાજી દેવાનો. તો મિત્રો કોમેન્ટ કરજો, તમારે પાડોશમાંથી કે સસરાની ત્યાંથી કે ગમે ત્યાંથી તમારે શાકભાજી આવતું હોય તે કમેન્ટમાં ચોક્કસ જણાવજો. અમારે તો એકાબીજાને આવતું જતું હોય છે, અમારે હોય એને આપીને, એને ન હોય અમે આપી. એટલે મસ્ત એવું શાકભાજી આપણે આવી ગયું છે. અને આ રતારું ગાજર તો એટલા મસ્ત છે ને. હાલો મિત્રો, કોમેન્ટ કરજો આને તમે શું કહો છો.